સુરતના ઓલપાડના બોલાવ ગામમાં પૂરની સ્થિતિ યથાવત છે। કીમ નદીના પાણીથી 20થી વધારે ઘરોમાં કમરસમા પાણી ભરાયેલા છે। નવા હળપતિ, જૂના હળપતિ અને આહિર વસાહત પ્રભાવિત થયા છે। ત્રીજા દિવસે પણ પાણી નહીં ઓસરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। નેતાઓ અને પ્રશાસન સામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે। જૂનો હળપતિવાસ છે ને બહુ પાણી છે 3 દિવસથી। પાણીમાંથી હજુ આજે 3 દિવસ છે પાણી ઉતરું નહીં ઘરમાંથી ને જવાતું નહીં ઘરમાં કમર જેટલા પાણી છે ને બહાર ફળિયામાં છાતીની ઉપર પાણી છે। કેટલું નુકસાન છે? બહુ નુકસાન છે। બધું ઘરમાં સામાન બધો પીલાઈ ગયો। ઘઉં ચોખા અનાજ પાણી બધું જ ને બીજો બધો સામાન પીલાયો એ અલગ। કઈ રહેલું નહીં। સેટી ગાટલા બધું જ કબાટ એ બબાટ એ લુગડા ચિત્રા બધું જ પીલા જ કેટલા દિવસથી છે? 3 દિવસથી। કેટલી તકલીફો પડે? તકલીફ તો બહુ પડે। પાણીની હા તકલીફ પડેલ છે અમને। આ જ્યાં પોયા લઈને નાખેલા છે હાથે ને પગે જ ઓવડેલા વચલા ફળિયામાં છે। ઘર કાચા છે, પતરાનું બધું પડી ગયો એ તો છે જ હજુ તો ઊભું જ છે જાણે પડ્યું તો નથી પણ પાણી હજુ જવાનો નિકાલ થયો નથી। હજુ ઘરમાં પાણી છે। છેલ્લા 3 દિવસથી વરસાદી પાણી ન ઓસરતા લોકો જાત મહેનત જિંદાબાદ કરી પોતાનું રક્ષણ કરી રહ્યા છે। સ્થાનિક લોકોએ નેતાઓ પર આરોપ લગાવતા કહ્યું કે નેતાઓ ફક્ત ફોટા પડાવીને જતા રહે છે, મદદ માટે આગળ નથી આવી રહ્યા તેવો પણ આરોપ લગાવ્યો। સુરત જિલ્લામાં વરસાદ તો બંધ થઈ ગયો છે, પણ કીમ નદીના પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। ઘણા વિસ્તારોમાં હજુ પણ પૂરની પરિસ્થિતિ યથાવત છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બોલાવ ગામ ખાતે હજુ પણ પૂરની પરિસ્થિતિ યથાવત છે। છેલ્લા 3 દિવસથી દ્રશ્યોમાં દેખાતા આ જે ઘરો છે તેમાં પૂરના પાણી ભરાયેલા છે, જેને પગલે જે પરિવારો છે તે રોડ પર આવી ગયો છે। તેઓ અલગ અલગ જગ્યા પર રહેવા માટે મજબૂર બન્યો છે। છેલ્લા 3 દિવસથી આજે ગળા ડૂબ પાણી આ ઘરોમાં ઘૂસી ગયા છે। જે પરિવારો છે તેઓએ આ પીતી પણ જણાવી છે, તેઓની ઘર વખરી અને જે માલ સામાન હતો તેઓને ખૂબ મોટું નુકસાન થયું છે। આ પૂરના પાણીમાં તે તણાઈ ગયો છે। છેલ્લે 3 દિવસથી આ ઘરોમાં પાણી ભરાતા જે સ્થાનિકો છે તેઓ ખૂબ જ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। છેલ્લા 24 કલાકથી સુરત જિલ્લામાં વરસાદનું જોર ઘટી ગયું છે। અલગ અલગ વિસ્તારોમાં પાણી તો ઓસરી રહ્યા છે, પણ આજે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બોલાવ ગામનો જે હળપતિવાસ છે ત્યાં હજુ પણ પાણી યથાવત છે। તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક જે મદદો પૂરી પાડવાની હોય તે મદદો પૂરી પડાતી નથી તેવા પણ જે સ્થાનિક લોકો આક્ષેપો કરી રહ્યા છે। ઝડપથી સરકાર તેઓને પાકા મકાન બનાવી દે તેવી પણ માંગ તેઓ કરી રહ્યા છે। જે રીતે સુરત જિલ્લા લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, હાલ પણ સુરત જિલ્લાની તમામ નદીઓ અને ખાડીઓ બે કાંઠે વહી રહી છે। મેહુલ ભોકાળવા, TV9 ઓલપાડ।